રેલવેના ઉડ્યા ધજિયા। રાજપીપળા એસટી ડેપોના પ્લેટફોર્મમાં બસ ઘુસાડનાર ડ્રાઈવરને આખરે સસ્પેન્ડ કરાયો। રાજપીપળા એસટી ડેપોના પ્લેટફોર્મમાં બસ ઘુસાડનાર ડ્રાઈવરને આખરે સસ્પેન્ડ કરાયો। મંગળવારે સવારે બનેલી ઘટના બાદ એસટીના અધિકારીઓએ રાજપીપળા પોલીસમાં જાણવાજોગ આપતા ડ્રાઈવરનો જામીન પર છુટકારો થયો હતો। હાલમાં થયેલી નવી ભરતીમાં 6 મહિના પહેલા ડ્રાઈવર લાગ્યો હતો અને આ ઘટના બનતા સસ્પેન્ડ થયો હતો। તારીખ 22 ગઈકાલે મંગળવારે સવારે રાજપીપળા એસટી ડેપોમાં એક પૂરપાટ આવેલી બસ તોડફોડ કરી પ્લેટફોર્મમાં ઘૂસી જતા તે અફરાતફરી મચી હતી, જેમાં મુખ્ય વ્યક્તિઓને ઈજા થવાની પણ માહિતી મળી હતી। એસટી ડેપોમાંથી દાહોદ તરફ જવા નીકળેલી બસ નંબર GZ18ZT0279 નંબરની એસટી બસના ચાલક રાજેશ રાજારામ રબારી રૂટીન મુજબ બસ પ્લેટફોર્મમાંથી પૂરપાટ અંકારી લાવી આ બસને પ્લેટફોર્મ ઉપર મૂકવા જતા અચાનક બસે કાબુ ગુમાવતા બસ પ્લેટફોર્મ તોડી અંદર ઘૂસી ગઈ હતી, જેમાં મોટું નુકસાન થયું હતું, પરંતુ પ્લેટફોર્મ ઉપર બેઠેલા મુસાફરોનો આ બાદ બચાવ થયો અને ડેપોમાં અફરાતફરી મચી હતી। જો કે આ ઘટનામાં અમુક વ્યક્તિઓને ઈજા પણ થઈ હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારે એસટી અમારી સલામત સવારી સૂત્રના ધજિયા ઉડતા જોવા મળ્યા હતા। ઘટના બાદ બસ ચાલક પોલીસ સ્ટેશન નાસી છૂટ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું। આ ઘટનાની સત્ય હકીકત બાબતે પૂછતા ડેપો મેનેજર HS જોશીએ કહ્યું કે બ્રેક ફેલ કે ડ્રાઈવર નશામાં હોવાની બાબત ખોટી છે। હકીકતમાં ડ્રાઈવરે બસ આગળ વધારતા પહેલા એર ભરવી પડે તો બ્રેક બરાબર લાગે, પરંતુ એ નહીં ભરી કે ઓછી ભરી હોવાથી બ્રેક નહીં લાગતા બસ પ્લેટફોર્મ પર ઘૂસી ગઈ। ઘટના બાદ તુરત અને પોલીસ પણ જાણ કરતા પોલીસે જાણવાજોગ લીધો હતો। હાલમાં તો ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 6 મહિના પહેલા જ આ ડ્રાઈવર નવી ભરતીમાં લાગ્યો હતો, પરંતુ તેની ગંભીર ભૂલના કારણે તે સસ્પેન્ડ થયો। હાલ તો તે જામીન પર બહાર છે।